2026 માં જ્યેષ્ઠવદ એકાદશી, યોગીની એકાદશી વિશે પંચાંગોમાં પ્રદેશ અનુસાર થોડો મતભેદ જોવા મળે છે. સામાન્ય રીતે, એકાદશી વ્રત, શુક્રવાર, 10 જુલાઈ 2026. પારણું, દ્વાદશી, શનિવાર, 11 જુલાઈ 2026, હરિવાસર પૂર્ણ થયા પછી. તેથી મોટાભાગના વ્રતધારીઓ માટે યોગીની એકાદશીનું વ્રત 10 જુલાઈ 2026ના રોજ રાખવામાં આવે છે, જ્યારે પારણું 11 જુલાઈ 2026ના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. યોગીની એકાદશીનું મહાત્મ્ય અને મહત્વ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓમાં આ એકાદશીનું વિશેષ સ્થાન છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને અંતે ભગવાન શ્રીવિષ્ણુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે. યોગીની શબ્દનો અર્થ છે દિવ્ય શક્તિથી યુક્ત અને આત્માને ભગવાન તરફ દોરી જનાર. આ એકાદશી મનુષ્યને ભૌતિક બંધનોમાંથી મુક્ત કરી ભક્તિ, શાંતિ અને સદાચારના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. યોગીની એકાદશીનું પૌરાણિક મહત્વ. પુરાણોમાં વર્ણન છે કે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, જ્યેષ્ઠવદ એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે અને તેનું વ્રત કરવાથી શું ફળ મળે છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું કે આ એકાદશી યોગીની એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. તેનું વર્ણન પ્રાચીન સમયમાં દેવર્ષિ નારદે પણ કર્યું હતું. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે, તેના અનેક જન્મોના પાપોનો ક્ષય થાય છે અને ભગવાન શ્રીહરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પાપનાશીની એકાદશી. શાસ્ત્રોમાં યોગીની એકાદશીને પાપનાશીની એકાદશી પણ કહેવામાં આવી છે. માનવામાં આવે છે કે અજાણતાં કે જાણતાં થયેલા અનેક પાપો પણ આ વ્રતના પ્રભાવથી નષ્ટ થાય છે. ભગવાન શ્રીવિષ્ણુના નામસ્મરણ, ઉપવાસ, જપ, કથા શ્રવણ અને દાનથી જીવનમાં પવિત્રતા આવે છે. આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિને આત્મિક બળ મળે છે, મનની અશાંતિ દૂર થાય છે અને સાત્વિકતા વધે છે. યોગીની એકાદશીનું આધ્યાત્મિક મહત્વ. આ વ્રત માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ મન, વાણી અને કર્મની શુદ્ધિનું પણ વ્રત છે. ભક્તે ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવું જોઈએ. યોગીની એકાદશી આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર પૂજા સુધી મર્યાદિત નથી, પરંતુ દયા, ક્ષમા, સત્ય, સેવા અને પરોપકારથી જીવન જીવવું પણ ભગવાનની આરાધના સમાન છે. વ્રતનું ફળ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે યોગીની એકાદશીનું વ્રત કરનારને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે, ભગવાન શ્રીવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે, દુઃખ, રોગ અને ભયમાં ઘટાડો થાય છે, કુટુંબમાં સુખ સંપત્તિ અને શુભતા વધે છે, અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિનું પુણ્ય મળે છે. દાનનું મહત્વ. યોગીની એકાદશીના દિવસે પોતાની શક્તિ મુજબ દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. અન્ન, જળ, વસ્ત્ર, ફળ, ગાયને લીલો ચારો, ગરીબોને ભોજન અને બ્રાહ્મણોને દક્ષિણાનું દાન વિશેષ પુણ્યદાયક ગણાય છે. કલિયુગમાં યોગીની એકાદશીનું મહત્વ. કલિયુગમાં મનુષ્ય અનેક પ્રકારના માનસિક તણાવ, દુઃખ અને પાપના બંધનોમાં ફસાઈ જાય છે. આવા સમયમાં યોગીની એકાદશીનું વ્રત ભગવાન શ્રીવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. ભક્તિપૂર્વક કરવામાં આવેલું આ વ્રત મનને શાંતિ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિ આપે છે. ઉપસંહાર. યોગીની એકાદશી માત્ર એક તિથિ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને ભગવાન પ્રત્યે સમર્પણનો પવિત્ર અવસર છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ, પૂજા, જપ, કથા શ્રવણ અને દાન કરનાર ભક્ત પર ભગવાન શ્રીહરિની અખૂટ કૃપા વરસે છે. આ વ્રતથી મનુષ્યનું જીવન પવિત્ર બને છે અને ધર્મ, અર્થ, કામ તથા અંતે મોક્ષની પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વિષ્ણવે નમઃ. યોગીની એકાદશી મહાત્મ્ય, ભાગ 2. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર સંવાદ અને હેમમાલી વિશાલાક્ષીની પૌરાણિક કથા. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક સમયે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણની સમક્ષ વિનમ્રતાથી બેઠા હતા. તેમના મનમાં એક જિજ્ઞાસા ઉદ્ભવી. તેમણે હાથ જોડીને પૂછ્યું, હે દ્વારકાધીશ, હે જગન્નાથ, જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેનું મહાત્મ્ય શું છે? તે વ્રત કરવાથી મનુષ્યને કયું ફળ મળે છે? કૃપા કરીને મને વિસ્તૃત રીતે જણાવો. ભગવાન શ્રીકૃષ્ણ સ્મિત સાથે બોલ્યા, હે રાજન, તું ખૂબ જ શુભ પ્રશ્ન પૂછ્યો છે.
આ એકાદશી યોગીની એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. તેનું શ્રવણ અને પાલન માત્રથી પણ મહાપાપોનો નાશ થાય છે. હવે હું તને પ્રાચીન કાળની એક પવિત્ર કથા સંભળાવું છું. શ્રીકૃષ્ણે કહ્યું કે આ કથા દેવર્ષિ નારદે પણ વર્ણવી હતી. અલકાપુરીનું દિવ્ય વૈભવ. હિમાલયના ઉત્તર ભાગમાં દેવતાઓની સમૃદ્ધ નગરી અલકાપુરી આવેલી હતી. ત્યાં ધનના દેવતા કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેઓ દરરોજ અત્યંત ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરતા. પૂજા માટે દરરોજ માનસરોવરમાંથી તાજા, સુગંધિત અને દિવ્ય પુષ્પો લાવવામાં આવતા. આ પવિત્ર સેવા માટે કુબેરે પોતાના વિશ્વાસુ સેવક હેમમાલીની નિમણૂક કરી હતી. હેમમાલી નિયમિત રીતે વહેલી સવારે સરોવર પર જતો, સુંદર કમળ અને અન્ય દિવ્ય પુષ્પો ચૂંટતો અને સમયસર ભગવાન શિવની પૂજા માટે પહોંચાડતો. વિશાલાક્ષી પ્રત્યેનો અતિમોહ. હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું. તે અત્યંત સુંદર, પતિવ્રતા અને પ્રેમાળ હતી. બંને પતિ પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા. એક દિવસ હેમમાલી માનસરોવરથી પુષ્પો લઈને ઘરે આવ્યો. પરંતુ પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે તેને પોતાના કર્તવ્યનું ભાન જ રહ્યું નહીં. સમય પસાર થતો ગયો. બીજી તરફ ભગવાન શિવની દૈનિક પૂજાનો સમય થઈ ગયો, પરંતુ પુષ્પો પહોંચ્યા નહીં. કુબેરનો ક્રોધ. ભગવાન શિવની પૂજા વિલંબિત થતાં કુબેર ખૂબ ચિંતિત બન્યા. તેમણે સેવકોને તપાસ કરવા મોકલ્યા. સેવકો પાછા આવીને બોલ્યા, મહારાજ, હેમમાલી ઘરે પોતાની પત્ની સાથે વિલાસમાં મગ્ન છે. તે પુષ્પો લઈને આવ્યો હતો, પરંતુ મંદિર સુધી પહોંચાડ્યા નથી. આ સાંભળીને કુબેર અત્યંત ક્રોધિત થયા. તેમણે તરત જ હેમમાલીને રાજસભામાં બોલાવ્યો. કર્તવ્ય વિમુક્તાની સજા. હેમમાલી રાજસભામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. કુબેરે કડક શબ્દોમાં કહ્યું, તું ભગવાન શિવની સેવા માટે નિયુક્ત છે. છતાં તું પોતાના સુખમાં એટલો મગ્ન થયો કે ભગવાનની પૂજાની અવગણના કરી. કર્તવ્યથી વિમુખ થનાર સેવકને ક્ષમા નથી. ત્યારબાદ કુબેરે શાપ આપ્યો, તું કોઢના ભયંકર રોગથી પીડિત થા. તારો સ્વર્ગમાંથી પતન થાય અને તું પૃથ્વી પર દુઃખમય જીવન જીવ. શાપ મળતાં જ હેમમાલીનું દિવ્ય શરીર રોગગ્રસ્ત બની ગયું. તેનું તેજ નષ્ટ થયું અને તે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી પડ્યો. દુઃખ અને પશ્ચાતાપ. હેમમાલી જંગલોમાં ભટકવા લાગ્યો. શરીર પર અસહ્ય પીડા હતી. ભૂખ, તરસ અને એકલતાથી તે વ્યાકુળ બની ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે વિચારવા લાગ્યો, મેં ભગવાનની સેવામાં બેદરકારી કરી. મારા મોહ અને પ્રમાદનું આ જ ફળ છે. હવે તેના હૃદયમાં સાચો પશ્ચાતાપ જન્મ્યો. દિવસો સુધી તે જંગલોમાં ભટકતો રહ્યો. છતાં ભગવાનનું સ્મરણ છોડ્યું નહીં. ઋષિના દર્શન. એક દિવસ ભટકતા ભટકતા તે એક પવિત્ર આશ્રમમાં પહોંચ્યો, જ્યાં મહાન તપસ્વી માર્કંડેય ઋષિ ઘોર તપમાં લીન હતા. હેમમાલીએ દૂરથી જ દંડવત પ્રણામ કર્યો. ઋષિએ પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી લીધું કે આ જીવ પોતાના કર્મોના ફળ ભોગવી રહ્યો છે. કરુણાભર્યા સ્વરે ઋષિએ પૂછ્યું, વત્સ, તારી આ દશા કેવી રીતે થઈ? હેમમાલીએ આંસુભરી આંખોથી પોતાની આખી કથા કહી અને ક્ષમા તથા ઉદ્ધારનો માર્ગ પૂછ્યો. માર્કંડેય ઋષિના હૃદયમાં દયા જાગી. યોગીની એકાદશી મહાત્મ્ય, ભાગ 3. માર્કંડેય ઋષિનો ઉપદેશ, યોગીની એકાદશી વ્રતનું ચમત્કાર અને હેમમાલીનો ઉદ્ધાર. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જંગલના નિર્જન વિસ્તારમાં આવેલા પવિત્ર આશ્રમમાં મહર્ષિ માર્કંડેય તપમાં લીન હતા. હેમમાલી તેમના ચરણોમાં પડી ગયો. તેની આંખોમાં પશ્ચાતાપના આંસુ હતા અને શરીર કોઢના ભયંકર રોગથી પીડિત હતું. વિનમ્ર સ્વરે તેણે કહ્યું, હે મહર્ષિ, હું ધનના દેવતા કુબેરનો સેવક હેમમાલી છું. મારા અહંકાર અને પ્રમાદને કારણે મેં ભગવાન શિવની પૂજામાં વિલંબ કર્યો. કુબેરે મને શાપ આપ્યો અને આજે હું આ દુઃખદ સ્થિતિમાં છું. જો આપ કૃપા કરો તો મને એવો ઉપાય જણાવો કે જેના દ્વારા મારા પાપોનો નાશ થાય અને મને ફરી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. મહર્ષિ માર્કંડેયે કરુણાભરી દૃષ્ટિથી હેમમાલી તરફ જોયું અને કહ્યું, વત્સ, મનુષ્ય ભૂલ કરે તે સ્વાભાવિક છે, પરંતુ જે પોતાની ભૂલ સ્વીકારીને પ્રાયશ્ચિત કરે છે તેના પર ભગવાન અવશ્ય પ્રસન્ન થાય છે. તારા ઉદ્ધારનો એક અચૂક ઉપાય છે, શ્રદ્ધા અને નિયમપૂર્વક યોગીની એકાદશી નું વ્રત કર. માર્કંડેય ઋષિનો ઉપદેશ. મહર્ષિએ કહ્યું, જયેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી છે. આ વ્રતનું ફળ એટલું મહાન છે કે અનેક જન્મોના પાપો પણ ભસ્મ થઈ જાય છે. જે ભક્ત ઉપવાસ કરે, ભગવાન શ્રીહરિનું સ્મરણ કરે, કથા સાંભળે, જપ કરે અને રાત્રિ જાગરણ કરે, તેના જીવનમાં દિવ્ય પરિવર્તન આવે છે. તેમને આગળ સમજાવ્યું, આ વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. મન, વાણી અને કર્મની શુદ્ધિ જ તેનું સાચું પાલન છે.
ક્રોધ, અસત્ય, નિંદા, લોભ અને અહંકારનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં મન સમર્પિત કરવું જોઈએ. હેમમાલીનું વ્રત. મહર્ષિના વચનો સાંભળીને હેમમાલીના હૃદયમાં નવી આશા જાગી. એકાદશીના દિવસે તેણે વહેલી સવારે પવિત્ર સ્નાન કર્યું, ભગવાન શ્રીવિષ્ણુનું ધ્યાન ધારણ કર્યું અને સંકલ્પ કર્યો. હે શ્રીહરિ, મેં અજ્ઞાનવશ મહાપાપ કર્યું છે. આજે હું યોગીની એકાદશીનું વ્રત આપને સમર્પિત કરું છું. મારા તમામ અપરાધો ક્ષમા કરો અને મને સદ્માર્ગ પર ચલાવવાની કૃપા કરો. આખો દિવસ તેણે અન્નનો ત્યાગ કર્યો, ભગવાનના નામનો જપ કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તે વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરતો રહ્યો, ભજન કીર્તન કર્યાં અને ભગવાનના ચરણોમાં પોતાના જીવનનું સમર્પણ કર્યું. રાત્રે જાગરણ કરીને ભગવાનની મહિમાનું સ્મરણ કર્યું. ભગવાન શ્રીવિષ્ણુની કૃપા. દ્વાદશીની પ્રભાત આવી. પારણાનો સમય થતાં હેમમાલીએ વિધિપૂર્વક ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યો અને વ્રત પૂર્ણ કર્યું. તે જ ક્ષણે ભગવાન શ્રીવિષ્ણુની અદૃશ્ય કૃપા તેના પર વરસી. ધીરે ધીરે તેના શરીર પરથી કોઢના બધા જ ચિહ્નો દૂર થવા લાગ્યા. થોડી જ વારમાં તેનું શરીર ફરી તેજસ્વી, સુંદર અને દિવ્ય બની ગયું. આકાશમાંથી દેવોએ પુષ્પવર્ષા કરી અને દેવદુંદુભીઓ વાગવા લાગી. એક દિવ્ય વાણી સંભળાઈ. હે હેમમાલી, સાચા પશ્ચાતાપ અને યોગીની એકાદશીના વ્રતના પ્રભાવથી તારા તમામ પાપોનો નાશ થયો છે. હવે તું ફરી દિવ્ય લોકમાં જવાનો અધિકારી બન્યો છે. વિશાલાક્ષી સાથે પુનર્મિલન. દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરીને હેમમાલી અલકાપુરીમાં પરત ફર્યો. પત્ની વિશાલાક્ષીએ જ્યારે પોતાના પતિને સ્વસ્થ અને તેજોમય સ્વરૂપમાં જોયા ત્યારે તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. હેમમાલીએ કુબેરના ચરણોમાં પડી ક્ષમા માંગી. કુબેરે પણ કહ્યું, જે મનુષ્ય પોતાની ભૂલનો સાચો પશ્ચાતાપ કરે અને ભગવાનની શરણાગતિ સ્વીકારે, તેને ક્ષમા કરવી જ ધર્મ છે. તેમણે હેમમાલીને ફરી પોતાની સેવા માટે સ્વીકારી લીધો. હવે હેમમાલી પહેલાં કરતાં વધુ ભક્તિ, નિયમ અને સમયપાલન સાથે ભગવાન શિવની સેવા કરવા લાગ્યો. કથાનો સંદેશ. આ પવિત્ર કથા આપણને શીખવે છે કે ભગવાનની સેવામાં ક્યારેય બેદરકારી ન કરવી. કર્તવ્યથી વિમુખ થવું દુઃખનું કારણ બને છે. સાચો પશ્ચાતાપ જીવન બદલી શકે છે. સંતોના ઉપદેશને જીવનમાં ઉતારવાથી કલ્યાણ થાય છે. યોગીની એકાદશીનું વ્રત મહાપાપોનો પણ નાશ કરે છે. ભગવાન શ્રીવિષ્ણુ પોતાના શરણાગત ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. આ કારણે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યોગીની એકાદશીનું વ્રત 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્ય જેટલું ફળ આપનાર અને પાપનાશક માનવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી યોગીની એકાદશી મહાત્મ્ય કથાનો તૃતીય ભાગ પૂર્ણ.